તો અત્યારે આપણે સિમ્પલ સરસ મજાના તો સૌથી પહેલા ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે તમારી જોડે લાઈવ સરસ મજાના બેસનના માખણિયા ગાંઠિયાની રેસીપી શેર કરીશ. તો કેવી રીતે બનાવવાના છે, શું બનાવવાની છે, આખી રેસીપી તમારી જોડે શેર કરીશ. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હું માખણિયા ગાંઠિયા બનાવવાની છું. તો અંદર સામાન તમે કોઈ પણ બેસન લઈ શકો. તો મારી પાસે એપલનો બેસન છે, તો તમે એ પણ લઈ શકો. તમારી પાસે પછી ગાય સાપ હોય તે પણ લઈ શકો, ઉત્તમ નો હોય તે પણ લઈ શકો. તમારી બાજુમાં જે પણ આવતો હોય લોટ, તો બાજુમાં પ્રોજન સ્ટોરમાં મળતો હોય તે તમે લોટ લઈ શકો. પણ એને લોટ બાંધવાની ટ્રીક અને કેટલો સોડા ઉમેરવાના, કેવો સામાન ઉમેરવાનો, લોટને બાંધવાની ટ્રીક અને મસરવાની ટ્રીક સાથે તમારી જોડે એકદમ સફેદ અને પોચો રૂ જેવો ગાંઠિયો થાય એ આખી રેસીપી શેર કરીશ. તો હવે આપણે ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલા લોટનું માપ લેવાનું છે. અને અત્યારે સરસ મજાના માખણિયા ગાંઠિયા બનાવું છું. તો આપણે લોટનું માપ કેટલું લેવાનું છે આખી જ રેસીપી તમારી જોડે શેર કરીશ. જો હવે આપણે લોટ ને બેસનને ચારવાનો છે. તો હું બેસન કેટલો લઉં છું, 500 ગ્રામની આસપાસના બેસનના સરસ મજાના ગાંઠિયા બનાવીશ. તો સૌથી પહેલા આપણે બેસનને સરસ ચારી લેશું. ના ના લાલ છે. જો ઓકે, તો બેસન ચારવા માટે હું ગ્લાસ લઈ લઈશ. એટલે તરત ચોરાઈ જાય, ગાંઠા હોય તો તરત ચોરાઈ જાય. હજી મારે આજે સવારે લાઈવ હતી તમારી જોડે, ત્યારે મેં તમને મોહનથાળ બતાવ્યો, પણ હજી મારો મોહનથાળ પડ્યો છે. જે સવારે લાઈવમાં ન આવ્યો હોય તો એને નો ખ્યાલ હોય, તો અત્યારે પણ હું બતાવીશ કે મોહનથાળ સરસ જામી ગયો છે, પણ કડક નથી થયો, એકદમ પોચો રૂ જેવો છે. તો મોહનથાળ તમે હંમેશા કોઈ પ્રોજેક્ટ ફરસાણ વાળાની દુકાને, મીઠાઈ વાળાની દુકાને તમે લેવા જાઓ ત્યારે પોચો રૂ જેવો હોય તો જ આપણે પાસ કરી દઈએ. સુકાઈ ગયેલો હોય કે પછી નો સારો હોય કે પછી કડક હોય તો આપણે નથી પાસ કરતો. તો આપણે એકદમ પોચો રૂ જેવો સરસ મોહનથાળ બનાવ્યો છે, તે હું તમને બતાવીશ. ઓકે, અત્યારે આપણે સરસ આજે હું આજે નહીં, કાલે સવારે હું તમારી જોડે લાઈવ થઈ ત્યારે લીલી મકાઈની 2 રેસીપી શેર કરવાની છું. પેલા અત્યારે જ કરવાની હતી, પછી મેં કીધું હેલ્ધી અને પ્રોટીન વાળી જયારે વેરાયટી હોય તો એ સવારે હું તમારી જોડે શેર કરું છું. કોઈ સબ્જીની કેવી રેસીપી અને આવી બધી રેસીપી હોય એ અત્યારે શેર કરું છું. તો 500 ગ્રામ લોટ થી આપણે સરસ મજાના ગાંઠિયા બનાવવાના છે. બસ હવે નથી નાખતી અંદર, કેટલા આટલા લોટ છે પણ એટલું નથી નાખતી. જો અડધું પેકેટ હતું. તો તમે પણ ઘરે આ રીતે સહેલાઈથી બનાવી શકો. સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. સરસ એક રેસીપી શેર કરું. હવે છે ને દિવસો નજીક આવે છે તહેવારના, તો તમારી જોડે અલગ અલગ સરસ મીઠાઈની રેસીપી પણ શેર કરીશ. મીઠાઈની રેસીપી તો શેર કરું છું, જોડે તીખું અને તમતમતું કોઈ પણ પંજાબી શાક હોય, કોઈ એવું ફરસાણ હોય તે રેસીપી પણ તમારી જોડે શેર કરીશ. અલગ અલગ બધી જ રેસીપી શેર કરીશ. ઓકે, હવે આપણે લોટ બેસનને ચારી લીધો છે. હવે એક આમાં મિશ્રણ તૈયાર કરવાનું છે. તો મિશ્રણ તૈયાર કરવા માટે આપણે શું કરવાનું છે, જો તો 1 વાટકો તેલ લઈશું. કેટલો વાટકો છે તો હું તમને વાટકા માપ બતાવું. આપણે આ કાચનો છે, સ્ટીલનો વાટકો પણ બતાવું તમને. આખું તેલથી ભરી દઈશું. તમે કોઈ પણ ગાંઠિયા બનાવો ને તો આ રીતે તમારે માપ લેવાનું.
તો તમે ઘરનો જો વાટકો હોય આવો કોઈ, ઓકે, મોટો વાટકો હોય આવો, તો તમારે અડધો વાટકો તેલ, કારણ કે આ મોટો છે અને આ તમે જોઈ શકશો નાનો છે ને, આવો વાટકો હોય મોટો તો અડધો વાટકો તેલ અને અડધો વાટકો પાણી, એ રીતે માપ લેવાનું. નાનો વાટકો હોય તો તમારે 1 વાટકો લેવાનો, બંને મિક્સ કરીને 1 વાટકો મોટા વાટકામાં. જો તેની સામે એટલું આપણે પાણી લેવાનું છે. તો અત્યારે તમે પાણી ઓછું લો, તેલ ને મિશ્રણનું પાણી ઓછું લેવાનું, કારણ કે કેવું થશે કે તમે આ જે લોટ તમારો વધી પડશે અને પાણી ઢીલો થઈ જશે. એટલા માટે આપણે જરૂર પડે તો પાછું લોટ બાંધતા પાણી એક્સ્ટ્રા એડ કરી શકાય, પણ આ પાણીને આપણે બચાવવાનું નથી, આ પૂરું લોટમાં એડ થઈ જવું જોઈએ. જો હવે આ લોટમાં આપણે સોડા નાખવાનો છે. તો સોડા કયો નાખવાનો? હંમેશા ઓકે, જો એસ નામનો જે ગાંઠિયા, હું કોઈ પણ ગાંઠિયાની રેસીપી તમારી જોડે શેર કરું છું, વણેલા, ફાફડા, ભાવનગરી, કોઈ પણ, ત્યારે છે ને આ એસ નામનો સોડા જ વાપરું છું. પણ તમારી પાસે આ સોડા ન મળતા હોય, બાજુમાં ફ્રોઝન સ્ટોર ક્યાંય ન મળતા હોય તો તમે ટાટાના સોડા પણ લઈ શકો છો, પણ આ છે ને સ્પેશિયલ ગાંઠિયા માટેના સોડા આવે છે. તો હું 1 ચમચી લઈ અને 500 ગ્રામે અડધી ચમચી, તમે જોઈ શકશો 500 ગ્રામે અડધી ચમચી આ સોડા નાખવાનો હોય છે. જ્યારે પણ હું તમારી જોડે લાઈવ આવું ત્યારે 250 ગાંઠિયા નથી, 500 જ ગાંઠિયા બનાવું છું અને 500 ગાંઠિયાના માપથી જ તમારી જોડે શેર કરું છું, પરફેક્ટ માપ સાથે. તો હવે આપણે આ મિશ્રણ સોડા અને પાણી અને તેલનું બનાવ્યું છે, તમે જોઈ શકો. હવે આપણે આ લોટ છે એ લોટમાં આપણે શું શું એડ કરવાનું છે? તો માખણિયા ગાંઠિયા બનાવ પેલા તમે કોઈ પણ ગાંઠિયા બનાવો તો અજમો જરૂરી હોય છે, તો આપણે અજમો હાથથી ક્રશ કરીને એડ કરશું. પછી આમાં મરી લીધા છે, અચકચરા ખાંડેલા મરી. તીખા માખણિયા ગાંઠિયામાં હંમેશા તીખા સરસ લાગે છે. હજી આ મરી મેથી વાળા પણ થાય છે ગાંઠિયા, આ માખણિયા ગાંઠિયા મરી અને મેથી વાળા. તો આમાં કસ્તુરી મેથી નાખવી હોય તો પણ નાખી શકાય. એ મેં રેસીપી તમારી જોડે શેર કરી છે. એ ગાંઠિયા છે જાડા બનાવ્યા હતા. હવે કોઈ પણ તમે આ બનાવો ગાંઠિયા ત્યારે હિંગ નાખવી જરૂરી હોય છે. તો જો આપણે હિંગ લેશું, તો હિંગ કેટલી લીધી છે તે પણ હું બતાવું. જો હિંગ પણ આપણે અડધી ચમચી લીધી છે. ગાંઠિયામાં હિંગ જરૂરી હોય છે. હજી આપણે જ્યારે ગાંઠિયા બનાવશું ત્યારે એની ઉપર આપણે જ્યારે ગાંઠિયા તૈયાર થાય પછી એની ઉપર હિંગ પણ છાંટવાની હોય છે. તો અત્યારે આપણે એકદમ સરસ માખણિયા ગાંઠિયા બનાવું છું. ચલો હવે આપણે અંદર શું એડ કરવું છે? તો મેં હિંગ એડ કરી, પછી અંદર અજમો એડ કર્યો છે ને મરી એડ કર્યા છે. આ વસ્તુ એડ કરી. આનો લોટ બાંધવાની ટ્રીક જ બહુ સરસ હોય છે, એને મસરવાની, તે પણ હું તમને બતાવીશ. ઓકે, જો આ બધું વસ્તુ મિક્સ કરી લે. હવે એક નિમક બાકી રહ્યું છે, આપણે નિમક રહી ગયું છે, તો નિમક વગર ગાંઠિયા અધૂરા છે. તો જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ રાતે 10 વાગે લાઈવ આવ ત્યારે સરસ રેસીપી શેર કરું. હંમેશા ગાંઠિયામાં ફરસાણ તમે બનાવો ત્યારે એમાં નિમક ચડિયાતું, તો અત્યારે નિમક કેટલું લીધું છે? અડધી ચમચીની આસપાસ નિમક લીધું છે. આ બધું જ 500 ગ્રામ લોટના માપથી લઉં છું બધું જ. તમે જ્યારે પહેલી જ વાર બનાવશો ત્યારે તમારો ગાંઠિયો એકદમ ઓછો રૂ જેવો થશે. તમને હું સરસ બધું સમજાવીશ. ઓકે, જો હવે આ આપણું મિશ્રણ બનાવ્યું છે સોડા, તેલ અને પાણી. જો પેલા આપણે એ બધું અંદર એડ કરી દેવાનું છે અને હવે આપણે લોટ બાંધવાનો છે. તો એ પાણી બચાવવાનું નથી, સોડા વાળું પાણી, એ પાણી ઉપયોગમાં લઈ લઈશું. હવે આપણે લોટ બાંધશું ત્યારે શું કરવાનું છે? હવે નોર્મલ પાણી, જો નોર્મલ પાણીની જરૂર પડશે એટલે આપણે નોર્મલ પાણી પણ લેશું. ઇન્સ્ટન્ટ તરત જ આપણે ગાંઠિયા બનાવશું. હવે પાણી કેટલું નાખવાનું છે તે પણ હું તમને કહું. જોતા આપણે જ્યારે પાણી એડ કરી ચણાના લોટનું
બેસન હોય એમાં તમે પાણી એડ કરો લોટ બાંધવા માટે, ત્યારે તમારે થોડું થોડું જ પાણી એડ કરવાનું, એક હારે ઝાઝું નો એડ કરવું, કેમ કે આપણે અંદર મિશ્રણ વાળું પાણી, સોડાનું મિશ્રણ વાળું પાણી એડ કર્યું છે ને એટલામાં. તમે ગાંઠિયો બનાવજો, એટલો સરસ સોફ્ટ થશે આ ગાંઠિયો, પોચો રૂ જેવો કે મોઢામાં નાખતા જ ઓગળી જશે. તમે કંદોઈને પણ એક કોર આંટી દેશે એવો સરસ થશે. અત્યારે આપણે જે માખણિયા ગાંઠિયા બનાવીશું તમે પણ બનાવજો, બહુ સરસ થશે. જો તો મેં અત્યારે જે આ મિશ્રણ હતું એનું પાણી નાખ્યું, પછી આમાંથી કેટલું પાણી નાખ્યું તો 2-3 ચમચી જેટલું નાખ્યું, જાજુ નથી નાખ્યું. તો આપણો લોટ બંધાઈ ગયો છે. જો સરસ, હું તમને લોટ બાંધીને બતાવું કે હમણાં ચણાનો લોટ હોય ને થોડો સ્ટીકી હોય એટલે હાથ ઉપર ચોટી જાય કે આપણો લોટ બંધાઈ છે. પણ આ લોટને છે ને સોફ્ટ સેજ કઠણ બાંધવાનો, પછી આ લોટને મસરવાનો છે, તે પણ મૂકીશ. થોડું મહેનતનું કામ છે, કારણ કે તમે જ્યારે કોઈ પણ કંદોઈની દુકાને જાઓ એટલે ફરસાણ વાળાની દુકાન જાઓ તો લોટ કેવો મસરતા હોય છે સરસ. હા, એ જ રીતે આપણે લોટ મસરવાનો છે. તો અત્યારે હું સરસ મજાના જે માખણિયા ગાંઠિયા બનાવું છું, તમે પહેલી જ વાર બનાવતા હશો તો તમારા ગાંઠિયા બહુ સરસ થશે. તો લાઈક કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો. સવારે 10 વાગે હું તમારી જોડે લાઈવ થઈશ, ત્યારે મકાઈની એક હેલ્ધી પ્રોટીન વાળી વેરાયટી લઈને આવું છું. હું રાતે પણ 10 વાગે તમારી જોડે લાઈવ થાઉં છું અને સવારે પણ તમારી જોડે લાઈવ થાઉં છું. રાતે 10 વાગે અને સવારે 10 વાગે, એ નિયમ છે મારો. અને સવારે જ્યારે હું લાઈવ થાઉં છું ત્યારે હેલ્ધી અને કેવી રેસીપી લઉં છું કે તેલ વગરની, ઓકે, તેલ વગરની ડાયટમાં ઉપયોગ થાય તેવી. મેં તમારી જોડે ઓટ્સના પુડલાની રેસીપી શેર કરી. આજે 10 વાગે જ્યારે હું લાઈવ થઈ ત્યારે તમારી જોડે મેં ઓટ્સની ખીચડીની રેસીપી શેર કરી. મને એકો એક વેરાયટી આવડે છે. જો આપણો લોટ બંધાઈ ગયો છે, હાથ છે ને આપણા સ્ટીકી હોય, તો તમે લોટ બાંધો એમ સ્ટીકી થાય તો હાથને ધોવા જરૂરી હોય છે. તો આપણે હાથ ધોઈ અને તરત જ તેલ મૂકી અને આપણે ચાલુ કરી દઈશું. પણ હજી મસરવો છે લોટને થોડો. ઓકે, તો આજનું મારું લુક તમને બધાને અલગ લાગશે, કારણ કે જ્યારે હું કોઈ પણ રસોઈ બનાવું ત્યારે મારો ડ્રેસ બહુ જ ગંદો થાય છે. એટલે મેં છે ને એપ્રોન મંગાવી લીધું કે હું પાછું આ એપ્રોન પહેરીને કરું તો મારો ડ્રેસ ના બગડે. હા, તો મેં અત્યારે ઓનલાઈન મંગાવ્યું છે, તો તમે પણ ઓનલાઈન લઈ શકો. જે મેં મંગાવ્યું છે એની લિંક પણ મૂકેલી છે. એકદમ સિમ્પલ છે. અને મેં તમારી જોડે કાલે હું તમારી જોડે લાઈવ થઈ હતી ત્યારે મોહનથાળની રેસીપી શેર કરી છે. જો આ મોહનથાળ છે, એકદમ પોચો રૂ જેવો. હું તમને નજીકથી બતાવું. મારે આનો ઓર્ડર પણ લેવો છે. જો કોઈને ઓર્ડર દેવો હોય તો તમે 7-8 ઉપર મને ઓર્ડર પણ દઈ શકશો. જો એકદમ પોચો રૂ જેવો છે. હું તમને તોડીને બતાવું પીસ. કાલે આ મોહનથાળની રેસીપી તમારી જોડે શેર કરી હતી, જો તમે જોઈ શકશો. એકદમ મોંમાં મૂકતા જ ઓગળી જાય એવો છે. પોચો છે ને સરસ, જરા પણ કડક નથી થયો અને એકદમ પોચો છે. તમે આવો સરસ પોચો તમે કંદોઈની દુકાને જાઓ ત્યારે ચોખ્ખું ઘી કે પણ નથી હોતું. મેં તમારી જોડે નેચરલ ઘરના ઘીમાંથી સરસ બનાવ્યો છે મોહનથાળ. અત્યારે 7મ-8મ નજીક આવે છે અને તમારે ઘરે બનાવવો હોય તો પરફેક્ટ રીત સાથે મેં સરસ સમજાવીને મોહનથાળની રેસીપી શેર કરીશ. તો ચોક્કસથી આ રીતે મોહનથાળ તમે બનાવજો ઘરે. ઓકે, બનાવજો, બહુ સરસ થશે. ચલો, હવે આપણે તેલ પણ બાજુમાં મૂકી દેશું અને આપણે સહેજ મસરવાનો છે લોટને ખૂબ, તો જ આપણો ગાંઠિયો સફેદ થશે. હું તમને આખી ટ્રીક સમજાવીશ. તો ધીમા તાપે હું તેલ મૂકી દઉં છું. તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. મને બધી જ રેસીપી, બધી જ વેરાયટી આવડે છે, બધી તમારી જોડે અલગ અલગ શેર કરું છું. જો અત્યારે હું તમને લોટ બતાવીશ આપણો. જો હવે આ લોટ છે મારો, હું તમને બતાવું. તો અત્યારે આ લોટ છે તો કેવો કલર છે? એકદમ પીળો કલર છે ને, તમને દેખાતું હશે પીળો કલર છે. માખણિયા ગાંઠિયા બનાવવા હોય તો આવો કલર ન ચાલે. જો અને હું તોડું છું, જો તો તરત તૂટી જાય છે. જો છે ને આમ તૂટી જાય છે ને, આમ તમે જોવો ને તો આમ તરત તૂટી જાય. એકદમ સ્ટીકી થાય છે, ન થાય. પણ જ્યારે હું લોટને મસરી ત્યારે એકદમ વ્હાઈટ લોટ થઈ જવો જોઈએ, સ્ટીકી થઈ જવો, એવો લોટ થઈ જવો જોઈએ. એટલે હું છે ને અડધો લોટ રાખું છું, અડધા લોટને છે ને ખૂબ મસરું છું. ઓકે, તો જો અડધો લોટ બાજુમાં રાખું છું અને અડધો લોટ છે આપણો
બંને હું લોટ બતાવીશ. તો આ લોટ છે આપણો. તો મેં અત્યારે હંમેશા તમે જ્યારે પણ ગાંઠિયા બનાવો તો લોટને છે ને પેલા કઠણ બાંધો, પછી એને પાણી અને તેલ નાખી અને ખૂબ મસરવાનું હોય છે. આ થોડું મહેનતનું કામ છે. જ્યારે તમે ગાંઠિયા બનાવો ઘરે ત્યારે તમે જોજો કંદો આમ ખૂબ ખૂંદતા હોય છે ઓલા ફરસાણ વાળા, ત્યારે જ એનો ગાંઠિયો એકદમ સફેદ થાય. તો આપણાથી કેમ નથી થતો? આપણાથી પણ થાય. એની ટ્રીક હોય અને ખ્યાલ હોય તો આપણાથી પણ થાય. તો અત્યારે 1 જ ચમચી જેટલું પાણી એડ કરી અને લોટને છે ને ખૂબ મસરીશ. તો બહુ પાણી એડ નથી કરવાનું. ને તમને બતાવીશ આમ એકદમ લાંબો લોટ થશે. જ્યારે પણ તમારી જોડે ગાંઠિયાની રેસીપી શેર કરું ત્યારે સરસ પ્રોપર વ્યવસ્થિત સમજાવું છું. અત્યારે આપણે એકદમ સિમ્પલ સરસ મજાનો ઓકે ઘડિયાળ કાઢી નાખું છું કારણ કે આડી આવશે. આપણે તેલ ચાલુ કરી દીધું છે, પણ થોડું મહેનતનું કામ છે, તો જ આપણો ગાંઠિયો એકદમ પોચો અને સફેદ થશે. 1 ચમચી પાણી લેતી જાઉં છું અને આમાંથી છે ને આપણે આમાં તેલ મૂક્યું છે એમાંથી આપણે 1 ચમચી તેલ પણ લેતા જશું જોડે જોડે, કારણ કે હાથથી સ્ટીકી હોય એટલે ચોટે નહીં. ઓકે, તેલ ધીમા તાપે ગરમ મૂકી દીધું છે. જો હંમેશા તમે આવું હોય કંદોનિયા જાવ તો આ રીતે તમે જોવો છો ને કે ખૂબ મસરે છે લોટ. તો એ જ એનું કારણ છે. તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. દરરોજ જે મને આવડે છે એક કંદોઈની ટીપ સાથે હું તમારી જોડે રેસીપી શેર કરું છું. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. તમે બધા જ મારું લાઈવ જોવો છો. તો જો મારું આ સરસ મજાના ગાંઠિયા તમે જોવો પાડેલા અને તમને સારા લાગે તો લાઈક કરતા રહો જરૂરથી અને સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ રાતે 10 વાગે હું તમારી જોડે લાઈવ આવું છું. જો ઓકે, વજન જો 500 ગ્રામ લોટ છે, 500 ગ્રામ તો 100 ગ્રામ જેટલું તેલ આવે. તમે 100 ગ્રામ તેલ લો. આ કેટલું થાય તેલ? ઓકે, મેં ઓલી કાચની વાટકી લીધી હતી, હું તમને બતાવું. ક્યાં ગઈ? આ વાટકીમાં તમારે 100 ગ્રામ જેટલું તેલ આવે, ઝાઝું ન આવે. તમે જોઈ શકો અહીં સુધીનું તેલ ભર્યું. તો હું પરફેક્ટ વજન કાંટો મારો છે પણ વળી મેં ન કર્યો, નકર વજન કાંટા સહિત તમને બતાવે હતી કે 500 ગ્રામ લોટ હોય ત્યારે તમારે 100 ગ્રામની આસપાસ તેલ લેવાનું અને 100 ગ્રામ પાણી લેવાનું, બંને મિક્સ કરવાનું. અને તમારે સોડા લેવાનો અને નિમક લેવાનું અને અજમો અને મરી. તો મરી તમને જેટલા પસંદ હોય એટલા તમે નાખી શકો છો. જો હવે હું પાણી નથી એડ કરતી, પણ 1 ચમચી આપણે તેલ એડ કરવાનું છે. તો મસરતા તમારે તેલ પાણી આ રીતે મિક્સ કરતું રહેવાનું, ને તમારા હાથથી ચોટે નહીં અને તમારો ગાંઠિયો એકદમ સોફ્ટ સરસ થાય. તમારે એમ થાય કે કઠણ લોટ થઈ ગયો છે તમારાથી, તો તમારે આ રીતે તેલ પાણી લેતું જતું અને ખૂંદતું જવાનું, આ રીતે હલાવતું જવાનું. જો હવે છે ને હું લોટને છે ને તમને બતાવું સ્ટીકી કેટલો થયો છે એ પણ બતાવું. હજી ઝાઝો સ્ટીકી નહીં થયો, હજી મારે મસરવો પડશે. છે હજી થોડો તૂટી જાય છે ને, પણ તૂટવો ન જો, એટલો સ્ટીકી થવો જોઈએ. તો આ તમે જોશો, આ મારો આ મસરો નથી લોટ, એ તમે આમ કરશો તો તૂટી જશે ને. જો આ તૂટી જશે અને કલર ચેન્જ થઈ જાય. બંને લોટનો કલર ચેન્જ થઈ જાય છે. હજી હું થોડું પાણી લઈશ અને ટૂંકીશ. જ્યારે તમે ભાવનગરી ગાંઠિયા કરો, કોઈ પણ ગાંઠિયા કરો ત્યારે આ કરવું જરૂરી હોય છે. તમારી જોડે મેં ફાફડા ગાંઠિયાની રેસીપી શેર કરી છે, વણેલા ગાંઠિયાની શેર કરી, બધા જ ગાંઠિયાની રેસીપી શેર કરી છે અને પ્રોપર માપ સાથે સમજાવું છું. જો એકદમ સ્ટીકી લોટ થાય ત્યાં સુધી મસરવાનું અને સફેદ કલર ચેન્જ થઈ જવો જોઈએ. જો નજીક લાવો તો એટલે દેખાય. જો નજીક લાવે છે એટલે તમને દેખાય છે હું કેવી રીતે મસરું છું, તમે અંદર દેખાતું હશે. જો લોટને એકદમ મસરવાનો છે
એટલે કેટલું 1 ચમચી પાણી લેતું જવાનું ને આ રીતે ખૂબ મસરવાનું. છે ને જો હવે તમે આ લોટ છે ને આમ તમે જેમ કરો ને એમ સ્ટીકી થાય એકદમ. છે ને જો છે જ્યારે ફરસાણ વાળાની દુકાને જાઓ તો આ રીતે તમે કિલો 2 કિલો એ પુરુષોમાં તો જોર હોય ને જોરથી તૂટતા હોય. તમે જોયું આ કરવાથી જ એનો ગાંઠિયો આટલો સોફ્ટ થાય. આપણાથી કેમ નથી થતું? તો આપણે તો લોટ બાંધ્યો તરત જ પાડવા માંડીશું. ના, એવું નહીં કરો. અને તમે લોટ જ્યારે તૂપી લીધો પછી એની ઉપર પાણી વાળો હાથ કરી દેવાનો એટલે આપણો લોટ સુકાય નહીં. જો પાણી વાળો હાથ હોય તો આવી રીતે તમારે પાણી વાળો હાથ કરી દેવાનો, તેલ ને પાણી વાળો છે. અને હવે આપણે થોડું મિશ્રણ લઈ અને પછી આપણે પાડવાનું શરૂ કરશું. જો તો ગેસની આંચ હું ફૂલ કરી દઈશ. હવે હું તમને મારો લોટ સ્ટીકી બતાવું અને કલર ચેન્જ થઈ ગયો છે તે પણ બતાવું. જો તો તમને દેખાતું હશે કે આ લોટ ને આ લોટમાં કેટલો ફેર છે. ઓકે, જો બંને લોટમાં કેટલો ફેર છે. જો આ વ્હાઈટ જેવો થઈ ગયો છે ને આ પીળો છે ને. તો આ રહ્યો લોટ એ તમને એકદમ આમ તૂટી જશે. આ હું પરફેક્ટ સરસ સમજાવું છું એટલે તમે પહેલી વાર બનાવતા હશો. આ તો મેં મારા રીતે મહેનત કરીને શીખી છે અને તમને હું પહેલી જ વાર તમે બનાવતા હશો તો પણ તમારો ગાંઠિયો એકદમ સોફ્ટ અને સરસ થશે. જ તો આ રીતે તમે કરશો તો તમારો ગાંઠિયો પણ સરસ થશે. છે ને એકદમ સ્ટીકી લોટ થઈ જશે. જો છે ને આ રીતે. તો આ છે એ ન થાય, તૂટો હોય એ જ થાય. ચલો હવે આપણે આ જ મિશ્રણમાંથી ગાંઠિયા પાડવાના છે. તો હું હાથ એકવાર ધોઈ નાખું. ઓકે, અને સીધો જ કેમેરો નજીક લઈ આવીશ એટલે તેલમાં પડશે તે પણ બતાવીશ. હવે માખણિયા ગાંઠિયા અહીંયા રાજકોટના ફેમસ છે, વખણાય છે. તો એ કેવી રીતે પાડવાના હોય છે, કયા સંચામાં પાડવાના હોય છે તે પણ હું જણાવીશ. તો તમે મને કહેશો તો આ સંચામાં પણ પાડશું. જો તો આ સંચામાં પણ પાડશું અને એક જારો છે મારી પાસે એમાં પણ. પહેલા હું જારામાં તમને બતાવીશ પછી તમે કહેશો તો જ આ સંચામાં પાડીશ. કે આ સંચો તો બધાની પાસે હોય, જારા બધાની પાસે નથી હોતા. તો આપણે કયા જારા, મારી પાસે 2 જારા છે. તો આ 2 જારામાંથી કયા જારામાંથી આપણે પાડવાના છે? જો તો આમાં તમને દેખાતા છે 3 સ્ટાર છે, દેખાય છે 3 સ્ટાર અને આમાં છે 4. તો જ્યારે તમારે માખણિયા ગાંઠિયા બનાવવા હોય તે ચંપાકલી સ્ટાઇલના હોય છે. તો એ ચંપાકલી સ્ટાઇલના જ્યારે આપણે ગાંઠિયા બનાવી એવા જ છે ત્યારે હંમેશા 4નો જ જારો લેવાનો છે, 3નો નથી લેવાનો. તો તમે 3નો લેશો તો તમે ઘરમાં વેસ્ટ પડ્યો રહેશે અને એ 4 સ્ટાર જેવો નહીં થાય. સરસ આ મારો વેસ્ટ પડ્યો છે ખોટો જ અને પછી મેં આ લીધો છે. પહેલા મારાથી ભૂલ થઈ અને આ લીધો છે એટલે તમને સજેસ્ટ કરું છે કે આવો જારો નહીં લેવાનો, તમારે આવો જ જારો લેવાનો. ઓકે, જો હવે આ જારાથી આપણે ગાંઠિયા પાડીશું. તો એની ઉપર આપણે થોડું તેલ લગાવી દેવાનું અને તેલની ગેસ ચાલુ કરી દીધો છે અને સેજ લૂસી નાખીશું. ભીનો હોય તો સેજ લૂસી નાખીશું. અને પાડવાની ગાંઠિયા પાડવાની રીત પણ હું સમજાવીશ. તો બધા જ અત્યારે તમારા બધાની સરસ કોમેન્ટ લખજો, નો ડાઉટ લખજો. તમારા બધાના જવાબના આન્સર દઈશ પણ ક્યારે હું સરસ ગાંઠિયા પાડી લઈશ ને પછી તમારા જવાબના આન્સર દઈશ. કેમ કે અત્યારે રેસીપી ચાલુ હોય ને ત્યારે મને એમ થાય કે ચલો કોઈક સ્પેશિયલ જોવા માટે ઊભું હોય કે તમે કેવી રીતે પાડો છો, તો એ પછી એને મજા ન આવે. તો બધા સરસ કોમેન્ટ લખજો. તમારા બધાની કોમેન્ટ નોટ થાય છે, લખાય છે અને બધાના જવાબ દઈશ. ઓકે, તો દિલથી રહેજો બધા. તમે કોમેન્ટ લખો અને રહેજો તો મજા આવશે એકાબીજા. ઓકે, હવે આપણે તેલ ગરમ થાય છે. હવે આ જારો છે તો એ એમ નામ નથી રાખવાનો, આપણે સેજ છે ને તેલ વાળો કરવાનો છે. જો તો રાતે 10 વાગે તમારી જોડે લાઈવ આવું ત્યારે આવી કોઈ મીઠાઈ છે, કોઈ તેલવાળી રેસીપી છે, કોઈ ઢોસા છે કે એવી બધી રેસીપી શેર કરું છું. અને જ્યારે હું સવારે લાઈવ આવું ત્યારે તમારી જોડે એક ડાયટ રેસીપી શેર કરું છું. ઓકે, હવે જ્યારે આપણે પાડવાનું હોય આ જારાથી તો તમારે છે ને અહીંયા મૂકી દેવાનું મિશ્રણ અને આ રીતે તમારે પાડવાના છે. આમ એક જ ધારું. હું પાડવાની સ્ટ્રીક પણ તમને કહીશ. જ્યારે આ ગાંઠિયા બનાવું
ત્યારે બધું પરફેક્ટ સમજાવું છું કે કોઈ મારી લાઈવમાં અત્યારે આવ્યું હોય કે પછી પહેલા ન જોયું હોય લાઈવ તો એને સમજાય એટલા માટે, એટલે હું પરફેક્ટ રીત સાથે સમજાવું છું. જો તો આપણે એક મિશ્રણ લઈ લઈ, જો તો સહેજ પાણી વાળો હાથ કરી લઈ અને આપણું મિશ્રણ લઈ લીધું છે. હવે મિશ્રણને છે ને આપણે આ ખૂણે મૂકવાનું છે. તમને ખ્યાલ છે ને કે કંદોઈ જ્યારે મૂકે ફરસાણ વાળા ત્યારે કેવી રીતે કરે છે કે અહીંયા મૂકે છે. ઓકે, જો તો અહીંયા મૂકે છે ને, તો અહીંયા મૂકે છે તો એ શું કરે છે ખબર, અહીંથી દબાવીને આમ આખું લઈ જઈશ, અહીંથી દબાવીને આખું લઈ જઈશ, એવી રીતે કરે છે ને. તો આપણે શું કરીશું, અહીંથી આટલું આમ કરીશું તો એ આખો ગાંઠિયો લાંબો જે પડો હોય એ નહીં પડે. જો અત્યારે હું આખો ગાંઠિયો પાડીશ લાંબો સરસ. જો હવે આપણું તેલ સરસ આવી ગયું છે અને હું ગાંઠિયા પાડું છું. તો બધાને સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું ત્યારે સરસ એક રેસીપી શેર કરું છું. અને આપણો જે આ લોટ પડ્યો છે એની ઉપર આપણે થોડો પાણી વાળો હાથ કરી લેવાનો એટલે સુકાય નહીં. જો આ લોટ છે ને એ સુકાય નહીં અને આ લોટને હજી આપણે મસરવાનો બાકી છે, મસરવાનો બાકી છે ને અને આ લોટને આપણે અત્યારે ગાંઠિયા પાડી છે. તો જારો જો ગોઠવું છું હું, તમને દેખાતું હશે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ પર જરૂરથી કરી લેજો. જો સરસ મજાના ગાંઠિયા પાડું છું તો તમને દેખાતા હશે. જો તો આ રીતે આપણે પ્રેસ કરી અને આપણી હથેળી હોય એનાથી પ્રેસ કરવાનું છે. તો નજીક જ કેમેરો લાવ્યો છો અને ફટાફટ કરવાનું છે સ્પીડમાં. જો આપણો લોટ ખતમ. ઓકે, જો હવે તમે મારા ગાંઠિયા જુઓ તમે અંદર કે કેવા થયા છે. જો છે ને, હવે હું સાઈડ ચેન્જ કરું છું. જો તમને દેખાતા હશે, જો તમે જો એક એક દાણો કેટલો લાંબો છે. જો હું તમને બતાવું. ઓકે, જો આ રીતે તમે જોશો બધા જ ગાંઠિયા હજી કાચા છે એટલે અડીશ તોય ભાંગી જાય છે. એકદમ સોફ્ટ અને સરસ ગાંઠિયા થયા છે. તો ખાસ લાઈક કરતા રહો અને તમે પણ ઘરે આ રીતે સરસ મજાના ગાંઠિયા બનાવજો. બહાર ના લેવા ન જવા પડે. સફેદ એકદમ મોટા, જો તમે જોઈ શકશો કેટલા મોટા થયા છે ને. તો જે આપણી પાસે તાવડા મોટા ન હોય, મોટો તાવડો હોય તો આનાથી પણ મોટા સરસ પડે. આપણી પાસે ઝારા પણ નાના હોય તો કઈ તાવડા પણ મોટા ન હોય, નાના હોય. જો છે ને, ચોક્કસથી તમે બનાવજો રિયલીમાં. અને મને રાજકોટમાં રહેતા હોય, મને ઓર્ડર દેવો હોય તો દઈ શકો છો. તો ખાસ તમારા ઘરે હું પાર્સલ કરીશ. 7મ 8મ ઉપર અને ક્યાં રનિંગમાં ખાવા હોય તો પણ, કેમ કે આવી ગાંઠિયા વસ્તુ સવાર પડે ને ઓહો ચા ને ગાંઠિયા મળી જાય તો બીજું કઈ ન જોઈએ. ઓકે, તો ખાસ જો સ્ક્રીન ઉપર ખાલી 2 જ વાર ટચ કરશો તો લાઈક થઈ જશે. તો લાઈક કરતા રહો. જો આ રીતે ઉપર સબસ્ક્રાઇબ નું બટન છે તો અહીંયા સબસ્ક્રાઇબ દબાવી દેજો. તો દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું ત્યારે સરસ એક રેસીપી શેર કરું છું. બધા લાઈક કરતા રહો. અત્યારે જોયું ને તમે મેં કેવા ગાંઠિયા છે. તો અત્યારે તમે મારું લાઈવ 800 જણા જોવો છો તો 100 તો લાઈક જોવું જોઈએ ને. તો 100 તો લાઈક હોવું જોઈએ, 100-200 તો લાઈક હોવું જોઈએ. આટલી સરસ રેસીપી શેર કરું છું દિલથી. જો અને પરફેક્ટ માપ સાથે સમજાવું છું. ઓહો પોચા રૂ જેવા છે. જો હવે આપણે ગાંઠિયાને લઈ લઈએ એક પ્લેટમાં. ઓકે, એક પ્લેટ. તો આમાં હું ગાંઠિયા કાઢું છું. તમે જોશો તો બધા વેલકમ, ટેસ્ટ કરવા માટે વેલકમ. મને એકલા એકલા કંઈ પણ ખાવું પસંદ નથી, તમને ખ્યાલ છે ને. જો અહીંયા ઓલા નજીક લાવો કેમેરો. જો તમે જોઈ શકશો આપણા ગાંઠિયા કેટલા સરસ થયા છે. તો તમે કંદોઈની દુકાને પણ લેવા ન જવું પડે, એટલા સરસ થયા છે.
અને ઝારાનો ગાંઠિયો હંમેશા મીઠો જ લાગે. જો તો તમે રહેજો, હું તમને આ ગાંઠિયો તોડીને પણ બતાવીશ. એકદમ સિમ્પલ સરસ મજાના. મેં તમારી જોડે ચોરાફરીની રેસીપી શેર કરી છે, પછી બધી જ રેસીપી શેર કરી છે. ગાંઠિયામાં તો એક ટમટમ ગાંઠિયાની રેસીપી શેર કરી છે, અને તમે કહેશો તો પાછી પણ બીજી વાર તમારી જોડે કેવી રીતે બનાવો, કેવો મસાલો નાખવાનો, કારણ કે હંમેશા ટમટમ ગાંઠિયા છે ને એકદમ મીઠા હોય છે. જો આ ગાંઠિયા તમે જોઈ શકશો કેવા સરસ થયા છે. તો તમને હું અત્યારે હાથમાં, અત્યારે ગરમ ગરમ છે, અત્યારે જ કાઢ્યા છે, તો પણ એકદમ સોફ્ટ થયા છે. જો પોચા રૂ જેવા છે ને, તૂટી જાય છે અને અંદર પણ જારી પડી છે. તો ગાંઠિયામાં મારી માસ્ટરી છે, હું એ તો કહું તમને. તમે ગમે ત્યારે જે પણ ગાંઠિયા શીખવા હોય તો મને ખાસ કહી શકશો. તમારે લસણિયા ગાંઠિયા શીખવા હોય તે પણ કહી શકશો. ઓકે, પાટલો રાખી દો અહીંયા. જો ઓકે, હવે આપણે બીજો ઘાણ પાડવાનો છે, એ પણ કેવી રીતે પાડી. જો હવે આ નીચેનું છે એ આપણે હટાવી દેવાનું. જ્યારે પણ બીજી વાર ગાંઠિયાનો જારો તમે ગાંઠિયા પાડો ત્યારે એ વસ્તુ ખાસ કરવાની. પછી તમારે આ હોય ઉપર ચોઈટું હોય, તમે જોજો ફરસાણ વાળા આ રીતે જ કરતા હોય છે. જો તો અંદર જે સ્ટાર હોય એ બુરાઈ ન જાય. મેં તમને કીધું ને કે જ્યારે તમે ગાંઠિયા માટેનો જારો લો ત્યારે આવો સ્ટાર વાળો લેવાનો, તો જ આટલો સરસ ગાંઠિયો થશે. જો તમે જોઈ શકો થોડો મોટો છે. ઓકે, ચલો હવે આ જો આપણે ક્લીન કરી નાખ્યો છે ને, બંને સાઈડ થી ક્લીન કરી નાખ્યો છે ને જારો. અને એક પાડવાની ટ્રીક એક છે, એ તમને કહું કે જ્યારે તમે ગાંઠિયો પાડતા હોય ત્યારે ગેસની આંચ ધીમી કરી દેવાની, હો, ન તો દાજી જશો. એ હું તમને કહી દઉં, કારણ કે જ્યારે તમે ગાંઠિયો પાડો પહેલી જ વાર ત્યારે અત્યારે ગેસની આંચ જો ફૂલ છે, પણ જ્યારે પાડવાની શરૂઆત કરો એ હું તમને હમણાં જ કહું. પાડવું એટલે તરત કહું તમને. તો આની જોડે આપણે એક સરસ મજાની ચા બનાવવાની છે, કુલ્લડવાળી. તો તમે કહેશો તો પણ હું એ રેસીપી તમારી જોડે શેર કરી. જો કઈ છે તે પણ કહું. જો ઓકે, હું બતાવું તમને. જો તો આ માટીનું કુલ્લડ છે. આની એક ગાંઠિયા જોડે ચા બનાવવાની છે, તો એન્ડ સુધી રહેજો, બહુ જ મજા આવશે. તો તમે પણ ટેસ્ટ કરવા ચા અને ગાંઠિયા અને તરેલા મરચા ખાવા વેલકમ. ઓકે, જો પણ બીજી વાર તમે જ્યારે આમ લો ને લોટ, ત્યારે તમારે શું કરવાનું, એને છે ને તમારે લોટને ભીનો કરી નાખવાનો સેજ. હવે આ ને લોટ મસળતા આવડશે? તમે મસળી દો. ઓકે, હાલ કેમ ગયો લોટ? કેમ આરી કે હું જ મસળી નાખી? હું મસળી નાખી, ચાલો. ઓકે, જો તો આ આપણો હજી મસરો નથી, લોટ સાઈડમાં રાખ્યો તો એ આપણે મસરવાનો છે. અને આ લોટ છે આપણો સ્ટીકી છે એકદમ, જો છે ને એકદમ સ્ટીકી છે. આ લોટના આપણે ગાંઠિયા પડવાના છે સરસ. તો જો મેસેજ ભીનો કરી નથી સાથ. અને આ લોટ જે છે ને સુકાવા ન દેવો જોઈએ. જો હંમેશા કોઈ પણ ગાંઠિયો બનાવો ને ત્યારે લોટ ને સુકાવાનો. તો અત્યારે છે ને તેલ ફૂલ આવી ગયું છે. હમણાં મારી ગેસની આંચ ધીમી હતી. ઓકે, ધીમી હતી ને, તો જ્યારે પણ એટલે ફૂલ હતી, પછી મેં ધીમી કરી. તો હવે તમે ગાંઠિયો પાડો છો ત્યારે તમે ઉપર જારો રાખો છો. જો તમારી ગેસની આંચ ફૂલ હશે તો આજુબાજુની ઝાર તમે પાડતા પાડતા તમે દાજી જશો. જો અહીંયા દાજી જશો ને, દાજી જશો. એટલે જ્યારે તમે ગાંઠિયો પાડો પહેલા ફૂલ તેલ ગરમ કરી નાખવાનું. ખાસ મારી રીત જાણજો બધા, અને પછી જ ગાંઠિયો બનાવજો. ઝારાના પાડવા હોય તો તમારે ગેસની આંચ ફૂલ રાખવાની. તો તેલ સરસ ગરમ થઈ ગયું, ધુમાડા નીકળે એવું, પછી ગેસની આંચ તમારે ધીમી કરી દેવાની. આ રીતે ધીમી કરવા દેવાની. ઓકે, પછી તમારે જારો રાખી દેવાનો માથે, અને તરત જ આપણે ગાંઠિયા પાડવાનું ચાલુ થશે. એટલે એની વરાળ નહીં થાય. ઓકે, જો આપો. ઓકે, એક ચમચી પાણી નાખી દઉં છું. ઓકે, તેલ ને આ રીતે જારો ગરમ થઈ જશે. હાલ આને મસરી નાખો. ઓકે,
હવે હું આ ગાંઠિયા પાડું છું. ઓકે, જો તો તમે જોઈ શકશો એકદમ સ્પીડમાં પાડીશું. આ રહ્યું ને, એકદમ સ્પીડમાં પાડીશું આ રીતે. જોર કરવાનો, કારણ કે લોટ આપણો કઠણ છે. તો જેમ જેમ આપણે આમ પાડતા જશું એમ વરાળ ઉપર સુધી આવતી જશે. જો તમે જોઈ શકશો. કેમેરો લાઈ નજીક, તમને નહીં ફાવે, હાથ તમારા બગડેલા છે. જો છે ને, હવે છે ને સાઈડ ચેન્જ કરું છું. તો તમને દર વખતે હું ગાંઠિયો બતાવું છું. એકદમ મોટો થયો છે. જો તમે જોઈ શકશો કેવડા મોટા ગાંઠિયા થયા છે આપણા, છે ને. હવે આને આપણે ચડવા દેશું થોડી વાર. ત્યાં સુધીમાં છે ને આપણે લોટ મસરી લેશું અને પાછો એક ઘાણ થઈ જાય. તો આટલા 500 ગ્રામ લોટમાં કેટલા ગાંઠિયા થશે તે પણ હું બતાવીશ. ઓકે, અને પોચા રૂ જેવા ચમચી લઈએ. હાથ ઉપર ચોઈટું છે એ હટાવી દઈશ. અને જો આપણો ગાંઠિયો ચડે છે, ઓકે, એની સાઈડ ચેન્જ કરી નાખો. પછી એમાંય થોડું ધ્યાન દેવું પડશે ને. એટલે ઉપર નીચેનો હોય, કાચો પાક હોય, હરખું થઈ જાય. ઓકે, પાછી જો ગેસની આંચ ફૂલ કરી દેવાની હો. મારાથી પાછું ધીમું રહી ગયું. પછી જ્યારે આપણે હાથ હટાવી લઈ ત્યારે ગેસની આંચ ફૂલ કરી દેવાની. તો તમે જોઈ શકશો હજી આપણો ગાંઠિયો કેવડો મોટો છે ને. ટૂચક નથી પડ્યા, કટકા નથી પડ્યા. મેં તમને કીધું એ જ ટ્રીક, આ ઝારાના ગાંઠિયાની એક ટ્રીક હોય છે. તો તમે કહો તો સંચામાં પણ પાડી દઉં, પણ સંચાના ગાંઠિયા મજા નહીં આવે. તમને જેટલા ઝારાની મજા આવે એટલા સંચાના મજા નહીં આવે. અને તમે જ્યારે કંદોઈનો ગાંઠિયો મીઠો લાગે છે અને ઘરનો નથી લાગતો, એનું કારણ એ જ છે કે એ લોકો ઝારાના પાડે છે. અત્યારે તો મશીન થઈ ગયા છે, પણ એ મીઠા નથી લાગતા. જેવા ઝારાના જે હાથથી મહેનત કરીને પાડેલા હોય છે એવા નથી લાગતા. તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો તમે જરૂરથી. અત્યારે તમારી જોડે સરસ મજાના ગાંઠિયાની રેસીપી શેર કરું છું. જો આ એકદમ મરીવાળા ગાંઠિયા છે, માખણિયા ગાંઠિયા. રાજકોટમાં આને માખણિયા ગાંઠિયા કહે છે. ઘણા આને ચંપાકલી કહે છે, પણ ચંપાકલીમાં મરી નથી હોતા. આપણે એકદમ ટેસ્ટી સરસ મજાના પોચા રૂ જેવા મરીવાળા ગાંઠિયા બનાવ્યા છે. સરસ, તમારા બધા કોમેન્ટ લખજો, હું કોમેન્ટનો આન્સર દઈશ હમણાં. સરસ, આપણે ગાંઠિયા બનાવી લઈ, પછી વાતું પણ કરશું. તો અત્યારે જે મારા ગાંઠિયાની રેસીપી જોવા માટે ઊભા હોય તો લાઈક કરતા રહો, જરૂરથી કરો, અને સબસ્ક્રાઇબ કરી લેજો. હું રાતે 10 વાગે અને સવારે 10 વાગે 2 ટાઈમ લાઈવ હોઉં છું. ત્યારે તમારા જ કોમેન્ટના આન્સરની હું રેસીપી પણ બનાવીશ. ઓકે, તમે મને કહી પણ શકો કે મારા થકી તમારે શું જોવું છે, કઈ રેસીપી જોવી છે તે પણ કહી શકો. ચોક્કસથી તમારી જોડે આ એક છે ને, મારા વ્યુઅર્સ છે, સબસ્ક્રાઇબ છે, એને જ મને કીધું હતું કે માખણિયા ગાંઠિયાની રેસીપી અમારી જોડે શેર કરો. નહીતર મેં આ ગાંઠિયાની રેસીપી શેર કરી છે, મરીવાળા ગાંઠિયા, મેથી મરીવાળા ગાંઠિયાની રેસીપી શેર કરી છે, અનેક પ્રકારના ગાંઠિયાની રેસીપી શેર કરી છે. લાઈવમાં છે જ તે, પણ તોય મને થયું કે ચાલો આજે મને વાત કરી છે તો હું ખાસ શેર કરું. ઓકે, હવે આ લોટને આપણે મસરવાનો બાકી છે, એટલે મેં ગેસની આંચ ધીમી કરી દીધી છે. 2 ચમચી તેલ અને 2 ચમચી પાણી નાખી અને સરસ મસરી લઈશ. એકદમ સ્ટીકી કરવાનો છે લોટને. જો તમે જો થતા છે આપણા ગાંઠિયા કેવા સરસ છે. કેમેરો ફેરવો. જો છે ને, તમને આમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ગાંઠિયા થયા છે. અને આમ પોચા રૂ જેવા છે ને.
અંદરથી એકદમ પોચો રૂ જેવો છે. હમણાં હું તમને સરસ પાછો ભૂકો કરીને, અત્યારે મારા હાથ પર જ છે, હાથ ક્લીન કરી અને તમને ભૂકો કરીને પણ બતાવીશ. તો આપણી પાસે તાવડા બહુ મોટા નથી હોતા, આપણી પાસે આવડા જ તાવડા હોય છે, આનાથી બહુ મોટા નથી હોતા, એટલે આપણે 3-4 ઘાણ થાય. એ લોકોને તો 500 ગ્રામનો એક ઘાણ હોય. હજી તમારી જોડે પાપડી ગાંઠિયાની રેસીપી શેર કરવી છે, મેં એકવાર શેર કરી છે, પણ તમે મને કોમેન્ટમાં લખજો તો તીખી પાપડી, મોરી પાપડી, ઝારાની સરસ મજાની તમારી જોડે શેર કરીશ. એક ગાંઠિયા મને આવડે છે તો મને કહી શકો. તમારે મારા થકી જે પણ ગાંઠિયાની રેસીપી જોવી હોય તે મને કહી શકો છો. જો આની પછી આપણે ગાંઠિયા જોડે પી શકાય તેવી કુલ્લડવાળી ચા બનાવવાની છે. તો મને તમે ખાંડની ચા બનાવી હોય તો પણ બનાવીશ, સાકરની બનાવી તો પણ બનાવીશ, અને ગુડની ચા, જે ગોળવાળી ચા, જો તમે પીતા હોય, ડાયાબિટીસ વાળા હોય અને એમ કે મારે સુગર ફ્રી ઓલી ટીકડી નથી નાખવી, મારે ગોળની ચા પીવી છે, તો ગોળની ચા તો અમારાથી દૂધમાં નાખું છું તો ગોળ ફાટી જાય છે. દૂધ ફાટી જાય છે ને, ઓકે, ગોળ નાખો તો ગોળ ફાટી જાય છે. એ ન ફાટી જાય એવી રેસીપી તમારી જોડે હું ખાસ શેર કરી. તો મને કહી શકો કે કઈ ચા તમારી જોડે કુલ્લડવાળી તંદૂરી ચાની રેસીપી શેર કરું, કુલ્લડવાળી, તો મને કહી શકો છો. એ હું છે અત્યારે શેર કરીશ, તમે કોઈ રેસીપી શેર કરી, કારણ કે ગાંઠિયા હોય તો ચા તો જોઈએ, મરચા જોઈએ. જો એકદમ સ્ટીકી લોટ કરવાનો છે, તમે જોઈ શકો છો સ્ટીકી થાય છે. આવો લોટ હોય તો જ ગાંઠિયા, પણ ઢીલો નહીં કરવાનો. જો એ ખાસ તમે ધ્યાન રાખજો, બહુ ઢીલો નથી કરવાનો, તો પછી અંદર સરખા ડિઝાઇન નહીં પડ્યા. કઠણ લોટ છે મારો, ઢીલો નથી. આપણે રોટલીનો લોટ બાંધી કરી એનાથી કઠણ, પેલા મેં બાંધ્યો એ ભાખરી જેવો લોટ હતો, એમાંથી થોડું તેલ પાણી નાખતી જઈ અને કઠણ લોટ બાંધ્યો. તો કઠણ કેવો લોટ એટલે ઢીલો કેવો કર્યો છે, પછી મસળતા તેલ પાણી નાખતા તો એ ઢીલો કર્યો કેવો કે આપણે પરોઠાનો લોટ બાંધી એવો, રોટલીના લોટ જેવો ઢીલો નહીં. તો અંદર ડિઝાઇન સરસ પડે, જે આ ચંપાકલીની જે આવી ડિઝાઇન હોય ચારે બાજુની ડિઝાઇન સરસ પડે. ચલો ઓકે, હવે તેલની ગેસ ફૂલ કરી દીધો છે અને પાછા એક કુલ 4 ઘાણ થશે. 500 ગ્રામ લોટમાં આપણે જ્યારે ઘરે બનાવીશું ત્યારે 4 થશે. જો હા, તેલ ગેસ ધીમો કરી દીધો તો હમણાં તેલ સરસ આવી જાય એટલે. પણ મેં તમને કીધું ને, તમારે જ્યારે પણ ગાંઠિયો પાડો ત્યારે તમે થોડું જોર કરવાનું. તમે અહીંથી લઈ અને શેઠ સુધી લઈ જવાનું, અહીંથી લઈને પાછળ જઈને છોડવાનું, અહીંથી આમ નહીં છોડવાનું. એ ખાસ તમે રીત અપનાવજો. ઓકે, હવે નાખી દઉં છું. તો મારી આદત છે એટલે હું અત્યારે ગેસ પણ ધીમો નથી કરતી, પણ જ્યારે આપણને એમ લાગે કે વરાળ લાગે છે તો ધીમો કરવાનો ને તો દાજી જશે. ગોળવાળી ચા, ઓકે, હા ચોક્કસ. જો ઉપરનું જે મિશ્રણ હોય એ બધું પૂરું થઈ જવું જોઈએ. તમે જોઈ શકો જારો આપણો કોરો થઈ ગયો છે ને. અને તમે હું નીચેનો ભાગ બતાવું છો, અહીંયા કેમેરો બતાવું છે ને. જો આપણા એક ગાંઠિયા તમે જોઈ શકશો. તમે એવું નથી કે પેલો ઘાણ મારો સારો છે, બધા જ ઘાણ મારા સરસ થાય છે. એક હવે સાઈડ ચેન્જ કરું છું. કુદરતી એક ભગવાનની દેન છે, ઠાકોરજીની કૃપા છે કે મારા એક ગાંઠિયા, તમે કોઈ પણ ગાંઠિયાની રેસીપી કહો તો કોઈ દિવસ હજી સુધી બગડ્યા નથી, કોઈ દિવસ કાંઈ થયું નથી, અને બધાને પરફેક્ટ સરસ શીખડાવી શકું છું. ગાંઠિયા ઓકે, તીખા ગાંઠિયા છે, પછી પાપડી તીખા ગાંઠિયા છે, પછી મરી મસાલાવાળા ગાંઠિયા છે, ફાફડા ગાંઠિયા છે, વણેલા ગાંઠિયા છે, ચંપાકલી ગાંઠિયા છે, માખણિયા ગાંઠિયા, કોઈ ગાંઠિયા તમે કહ્યું. પછી હા, સેવ છે, એક પ્રકારની તીખી સેવ છે. પછી લસણવાળા ગાંઠિયા છે, લસણવાળા તીખી સેવ છે. એક ગાંઠિયાની રેસીપી મને ફાવે છે. હું કંદોય નથી પણ મને ફાવે છે બધું. હું શોખીન છું.
ખાવાની શોખીન છું ને બનાવવાની શોખીન છું. તમારી કોમેન્ટ સરસ આવે છે. હું હમણાં જ અને આપણે વાત થઈ કે ગોર વાળી ચા બનાવજો, બધા એવી સરસ કોમેન્ટ કરી છે. તો એક જ ગાણ છે આપણો બાકી અને તરત જ આપણે ગોર વાળી ચા ની રેસીપી શેર કરશું ઇન્સ્ટન્ટ તરત. અને કેવી રીતે બનાવવાની છે, તમારી ચા ફાટી જાય છે ને ગોર વાળી ચા એ ફાટી ન જાય એવી જ રીતે બનાવશું. ઓકે જો કે હવે આમાં આ દેખાય છે ગાંઠિયા. જો હવે આમાં ગાંઠિયા સમય તો સારું. હા બીજું લઈ લો. ઓલી જારી વાળું કેમ જો આ ગાંઠિયા પણ હું નજીકથી બતાવું. ઓકે હું એક એક ગાંઠિયા તમને નજીકથી બતાવીશ કે કેવા થયા છે આપણા. જો તો તમે જોઈ શકશો અત્યારે પણ કેટલા સરસ થયા છે. તો એવું નહીં કે ગાંઠિયા બનાવી છે તો આપણું તેલ જાજુ વપરાય છે. ના, ઘરે એટલું બધું તેલ નથી વપરાતું. અડધું જ ઘરે કડાયું ભર્યું છે. તો લોટ કેટલો છે? 100 રૂપિયાનો કિલો છે. તો 50 રૂપિયામાં કેટલા ગાંઠિયા થયા? તમે વિચાર કરો. 50 રૂપિયાના લોટમાં તમે કેટલા ગાંઠિયા બનાવ્યા? જો તમને દેખાતા હશે કે કેટલા મેં ગાંઠિયા બનાવ્યા. દેખાય છે ને? ઓકે હવે આ કડાઈ હું ગરમ છે સાઈડ ઉપર રાખી દઉં છું અને એક સરસ મજાની ચા બનાવવાની છે. ઓકે ગોળ વાળી ચા બનાવશું એકદમ હેલ્ધી. ઓકે તો આપણે છે ને તો અત્યારે ચા બનાવવાની છે. તો મેં છે ને એકમાં દૂધ ગરમ કરીશ અને એકમાં છે ને પાણી ગરમ કરીશ. ઓકે બંને વસ્તુ ગરમ કરશું. હવે પાણી કેટલું લઈશ ને દૂધ કેટલું લઈશ તે પણ કહું તમને. તો અત્યારે મારે ચા કેટલી બનાવવાની છે તો તમને હું કહું તો 2 આ કુલર છે એટલી ચા બનાવીશ. આ 2 કુલર છે એટલી ચા બનાવીશું. તો અત્યારે આપણે પાણી કેટલું લેવાનું છે તો અત્યારે હું આમાં પાણી લઈશ. ઓકે તો પાણી કેટલું લઈશ? આપણે ચાને સરસ ઉકળવા દઈશું. તો 1 કુલર ચા લઈશ પાણી લઈશ. ઓકે જો ના થોડુંક ઓછું કરી નાખું. જો જવા દઉં છું થોડુંક. હવે આપણે દૂધ કેટલું ગરમ કરવાનું છે તે પણ તો દૂધ છે ને આપણે વધારે ગરમ કરવાનું છે. તો મલાઈનો ભાગ છે આપણે હટાવી દઈશું. તમારે જેટલી ચા બનાવી એ રીતે તમારે આ રીતે માપ કાઢી લેવાનું. તમારે વધારે જે પાણી વાળી ચા પીતા હોય થોડીક એમ ઘણાને શું પતલી ચા પીવાની આદત હોય છે. તો હવે આપણે કુલ્લડ વાળી ચા બનાવવાની છે. તો કુલ્લડ ને છે ને આપણે આ મેં એકવાર તમારી જોડે કુલ્લડ વાળી ચા ની રેસીપી શેર કરી હતી. આ એ જ કુલ્લડ છે. જો હું નવું નથી લઈ. આ કુલ્લડ વાળી ચા તંદૂરી ચા તમે બીજી વાર પણ બનાવી શકો અને વાપરી શકો. તો આ કુલ્લડ ને હું અહીંયા ગેસ ચાલુ કરી અને તમને દેખાતું હશે ગરમ કરવા માટે રાખી દઉં છું. ઓકે તો બતાવું તો હવે આ બંને વસ્તુના ગેસ ચાલુ કરી દઈશું. ગાંઠિયા વાળું થયું ને. ઓકે હવે છે ને આ ગેસ ચાલુ કરી દઈશ. આ દૂધનો ગેસ ચાલુ કરી દઈશ. તમારે ચા આ રીતે બનાવવાની હો. ઓકે તમારે ગોળ વાળી ચા બનાવતા હોય તો આ રીતે આદુ આપજો મને. જો આદુ વાળી એકદમ ટેસ્ટી સરસ મજાની ચા બનાવવાની છે આપણે અત્યારે જ. ઓકે જો દેશી ગોળ હોય જ લેવાનો છે. હું ઓલો ગોળ નહીં લઉં તો તમને એક ખ્યાલ આવશે. આ આપણો દેશી ગોળ છે. જો સફેદ ગોળ નથી લેવાનો. પછી તમે ઓલા ચોરસ ભેલી આવે છે તે પણ લઈ શકો. આ ગોળ લઈ શકો. ડબ્બાનો ગોળ લઈ શકો. તમે કોઈ પણ ગોળ લઈ શકો. તો આપણે ગોળ કેટલો એડ કરવાનો? તમે જેટલી મીઠી પીતા હોય ચા એટલો આપણે ગોળ એડ કરવાનો છે. અત્યારે હું કેટલો એડ કરું છું ખબર? 1 ગાંગડો જેટલો.
આપણે 2 કપ છે ને એટલે થોડો જ એડ કરું છું વધારે, તમે જોઈ શકો છો. તો આ ચા છે ને એ તમારી બગડશે નહીં અને સરસ થશે. તો તમારે બાજુમાં દૂધ ગરમ મૂકી દેવાનું અને ચા. હવે આપણે ચાનો મસાલો એડ કરો. તમે તીખી ચટપટી સરસ મજાની ચા ભાવતી હોય તો તમારે ચાનો મસાલો એડ કરવાનો છે. જો અંદર આ ચાનો હોમમેડ મસાલો છે. ચાના મસાલાની રેસીપી મેં શેર કરી છે અને આપણા ગ્રુપમાં મૂક્યો પણ છે ચાનો મસાલો. હવે છે ને આપણે આદુ લેવાનું છે. તો આદુને છે ને ખમણી નાખીશું, પણ ઉપરથી છે ને આપણે થોડું છીલકું હટાવી દઈશું. તો આદુ આપણું સરસ ધોયેલું છે, પણ જે ઉપરનું છીલકું હોય તો આદુવાળી અને ગુડવાળી સરસ મજાની ચા બનાવી હોય તો આ રીતે બનાવી શકાય, એકદમ તીખી ચટપટી. ઓકે, મરચા તરવાના રહી ગયા, તેલનો તો આપણે મૂકી દીધો. ના ના, તમે આવો એટલે મરચા તરી દો હમણાં જ. તમે અહીં પહોંચો એટલી વાર છે, ચા તૈયાર થઈ જાય પછી આવો બધા વેલકમ. તરત તમને મરચા પણ તરી દઈશ, સરસ સંભારો ટેસ્ટ કરવો હોય તો સંભારો પણ કરી દઈશ. મને તો આનંદ થશે રિયલીમાં, મોજ. જો હું તમને અહીં નજીકથી બતાવું. જો નજીક બે કેમેરો ફેરવો, અહીંથી છે જાગો રાખજો, હા જાર લાગશે. જો આપણું દૂધ સરસ ઉકળે છે, આપણો ગોળ મેલ્ટ થાય છે, જો છે ને. પણ આને સરસ ઓકે, હજી ચા પત્તી નાખવાની બાકી છે, સોરી. ચા પત્તી વગર થોડું ચા થશે. ચા પત્તી તો જોશે ને. જો સરસ કડક મીઠી ચા. ઓકે ધનુબા, કડક મીઠી ચા બનાવું છું, આવો વેલકમ. કાલે તમે બોલાવતા હતા ઉષાબેન, તમને પણ બોલાવું છું. પ્રજ્ઞાબેન, જિગીષાબેન, સંગીતાબેન, બધાને, અરુણાબેન, બધાને બોલાવું છું સરસ મજાની. ધનુબા કાલે કહેતા હતા ને કે આવો ચા પીવા, આજે હું બધાને બોલાવું છું. ક્યારેક આપણે આ રેસીપી તો શેર કરી, ક્યારેક ચા ની રેસીપી પણ શેર કરવી જોઈએ ને. સરસ કડક ખાવા દેવાની. ઓકે, જો તમે ગુડ વાળી ચા બનાવો ને તો આ રીતે બનાવવાની. હવે અહીંથી છે ને બધું હટાવી દઈશ થોડું, અને હું એક સરસ કુલડ વાળી તંદૂરી ચા બનાવવાની છે તે બતાવું છું. ઓકે, ઓકે. હટાવી. જો 2 મિનિટ છે ને આપણે ગાંઠિયાને છે ને હટાવી દઈશું. ગાંઠિયા જો આપણે 1 જ મિનિટ હું ગાંઠિયાને સાઈડ ઉપર રાખું છું. એટલે ચાની સર્વ કરશું. ઓકે, હવે છે ને તંદૂરી ચા બનાવવાની છે. જોજો તમે કેવી રીતે બનાવું છું, ખાસ જોજો. હવે તમે ચા બનાવો છો, ઓકે, તો ચા તમે આમ ઉકાળો છો, પછી આપણા ઢાંકી દો છો, પછી એની પર આમ ગળણી મૂકી દો છો ડીશ ઉપર. ત્યારે આ ગળણી તમારી એમ નામ પડી ગઈ છે ચા વાળી. એમ નહીં કરવાનું, સેજ પાણીથી ધોઈ નાખવાનું, પછી તમારે રાખવાનું. એટલે જે કારી કારી મસ્ત જેવી થઈ જાય ને આપણી, જોજો અમુક ટાઈમે ચાની ગળણી બહુ કારી થાય, એ ન થાય. એક આ ખાસ ટ્રીક છે. ઓકે, જો હવે આ દૂધ છે એ આમાં એડ કરી દઈશું. હવે ઓકે, તો જો તમને હું બતાવું, આપણું દૂધ છે ને એ આપણે ચામાં એડ કરી દઈશું. એટલે હવે તમારી ચા ફાટશે નહીં, અને હું 2 મિનિટ ઉકાળવા દઈશું આપણે. જો એકદમ મીઠી અને કડક ચા બનાવવાની છે. હજી તમને જો સફેદ ચા લાગે તો થોડી ચા પત્તી ઉમેરી, ના આમ તો ઉકળશે એટલે થઈ જશે. કે હજી ઉકળે છે. તો મારું તો કહેવાનું મતલબ એમ છે કે તમે ચા આમ ઉકાળો છો, અને પછી આ ચા વાળી ગળણી હોય, આ ચા વાળી જો છે ને ચા વાળી ગળણી, એને તમે આમ મૂક દોશો એટલે હુકાઈ જાય, ચાની ચા હુકાઈ જાય. તો તમારી ચા વાળી ગળણી છે ને એકદમ ચા વાળી જ કાયમ ભરી દે.
પણ અત્યારે આ ગળણી છે એને તમે ચા પી લીધો પછી તમારે ધોઈ નાખવાની, સેજ નર નીચે આ રીતે ધોઈ નાખો તમે. ઓકે, ધોઈ અને પછી ડીશ ઢાંકી અને ચા મૂકી દેવાનો. બીજા વ્યક્તિ આવે ત્યારે પાછો તમે ગરમ કરીને ચા દઈ શકો. તો તમારી ચાની ગળણી કોઈ દિવસ કાળી નહીં થાય, આવી વ્હાઈટ જ સફેદ રહેશે. ઓકે, હવે આપણે સરસ કુલડવાળી ચા બનાવવાની છે. તો એ કેવી રીતે બનાવવાની છે તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી. તો તમે જોજો ગુડવાળી ચા થઈ છે, જરા પણ તમને દેખાતું હશે, જરા પણ ફાટી છે, ફાટી હોય તો તરત જ દેખાઈ આવે. ઓકે, હવે આપણે અહીંયા ચા બનાવવાની છે કુલડવાળી. તો સૌથી પહેલા આપણે શું કરશું કે ચાને હું ગાળી લઈશ. તો એકદમ મીઠી અને તીખી તમતમતી સરસ મજાની ચા બની છે આપણી. અને અત્યારે આપણે તંદૂરી કુલડવાળી ચા બનાવવાની છે. જો તો ગુડવાળી ચા છે પણ ઓગળી છે, જરા પણ ઓલું શું કહેવાય ફાટી છે, ચા ન ફાટે. ઓકે, બધા વેલકમ સરસ મજાની ચા પીવા. હવે આપણી આ કુલડ છે એ સરસ ગરમ થઈ ગઈ છે. જે બધી બાજુથી તંદૂરી ચા પીધી છે તમે કોઈ દિવસ નાથદ્વારા જાઓ તો અહીંયા આ રીતે સરસ પુદીના વાળી ચા હોય છે, તંદૂરી ચા હોય છે. તો હવે તમે જોજો હું શું કરું છું, એક મેઝિન સરસ મજાનું થાય છે. જો હવે હું ઉપરથી ચા એડ કરું છું, તમે જોઈ શકો. નજીક લાવો તો સહેજ. જો તમે જોઈ શકશો છે ને. ઓકે, હવે આ ચા પીવાની મજા આવે, ઓહો એવી એકય ચા પીવાની મજા ન આવે. એકદમ ફીણાવાળી સરસ મજાની ગરમા ગરમ ચા. જો છે ને. હવે આ કુલડ છે, તમારે બીજી વાર આ કુલડ વાળી ચા પીવી હોય તો આને ધોઈને યુઝ કરી શકો છો, પાછી યુઝ કરી શકો છો. કુલડ વાળી એકદમ નેચરલ માટીની સુગંધ આવશે, સરસ માટીની સુગંધ આવશે, નેચરલ. જો જો સરસ મજાની નેચરલ ચા પીવા વેલકમ. તેની જોડે આપણે સરસ મજાના ગાંઠિયા બનાવ્યા છે. સરસ. જો ચા જોઈ લો તમે. ઓકે, મરચા કર્યા નથી, તમે આવો તો વેલકમ કરી દઈશ, નતર કાચા મરચા મૂકું છું. તો કેવી થઈ ગુડ વાળી ટેસ્ટી ચા? ખાંડ વાળી તો બધા જ બનાવતા હોય છે, સાકર વાળી પણ બનાવતા હોય. આ રીતે તમે ગુડ વાળી ચા ચોક્કસથી, અને ઉપર જોજો તમે કેવા સરસ પીણા વળ્યા છે. આ ચાવાની એટલી ચાની મજા પીવાની છે. મજા એકવાર જરૂરથી બનાવજો. ચા પીવાના શોખીન હોય એકવાર જરૂરથી બનાવજો, જેને ચા પસંદ હોય. તો તમે જોઈ શકશો આપણે કેટલા બધા ગાંઠિયા બનાવ્યા છે. ચલો હવે હું તમને તોડીને પણ બતાવીશ. ઓકે, તમારી સરસ કોમેન્ટ આવે છે, બધી જ કોમેન્ટ હવે વાંચશું, આપણે વાતો કરશું નિરાતે. જો હું તોડીને બતાવું છું ગાંઠિયા. જો આપણા ગાંઠિયા છે ને હું તોડું છું. એકદમ ભૂકો થઈ જાય, માખણિયા ગાંઠિયા પોચા રૂ જેવા છે. તમે પણ આ રીતે ચોક્કસ બનાવજો. અને એકો એક ગાંઠિયા તમે લાંબો દાણો થયો છે આપણો. તમે જોઈ શકો બધા જ લાંબા પીસ થયા છે, આટલા જ લાંબા પીસ હોય. તમે એકો એક ગાંઠિયો મારો જોઈ લો, તમને અહીંથી દેખાય જ છે ચોખ્ખે ચોખ્ખું કે લાંબા છે પીસ.